હલો ફ્રેન્ડ્સ, આજે આપણે લઈને આવ્યા છીએ એક સક્સેસફુલ કેસ કેનેડા સ્ટુડન્ટ વિઝા માટેનો. માત્ર ને માત્ર 4 દિવસમાં વિઝા આવી ગયો છે આફ્ટર બાયોમેટ્રિક. અને સાથે સાથે સૌથી સારી વસ્તુ એ છે કે સ્ટુડન્ટની જે એજ્યુકેશન હતું એ હતું 10th પ્લસ 2 years ઓફ ITI ક્લિયર કરેલું હતું. અને જેના બેઝ ઉપર અમે ગુજરાત બોર્ડમાંથી એમનું 12થનું ઇક્વિલન્સીનું સર્ટિફિકેટ લીધેલું હતું. અને એ સ્ટુડન્ટ આજે આપણી સાથે છે, એની સાથે વાત પણ કરીશું આપણે. સ્ટુડન્ટનું નામ છે સુજલ પટેલ. હલો સુજલ. હેલો. સો કેવી રહી અત્યાર સુધીની એમએન ઇમિગ્રેશન સાથેની જર્ની? બહુ મસ્ત હતી. થ્રુ આઉટ ધ પ્રોસેસ, એડમિશન એ બધું ટાઈમસર થઈ ગયું હતું? બહુ સ્મૂથલી. અને સાથે સાથે વિઝા પ્રોસેસમાં કેવો અનુભવ રહ્યો? બહુ સ્મૂથલી, બહુ મસ્ત. પર્ટિક્યુલર એમએન ઇમિગ્રેશનના સ્ટાફ મેમ્બરને મને થેન્ક યુ કહેવા માંગશો? નિતેશભાઈ છે, મોસમ મેડમ છે, સાગરભાઈ છે, ઓન ઓલ સ્ટાફ છે. થેન્ક યુ. હવે ક્યારે જઈ રહ્યા છો કેનેડા? 22/7. ઓકે, તો સપ્ટેમ્બર ઇન્ટેકમાં જઈ રહ્યા છે. 22/7ની એમની ફ્લાઇટ પણ છે. સુજલભાઈ, તમે તમારો પાસપોર્ટ, તમારો વિઝા બતાવી શકશો? હા, શ્યોર. સો આ છે વિઝા. જોઈ શકો છો, કેનેડા રિસન્ટલી અપ્રુવડ વિઝા છે. અને હવે સપ્ટેમ્બર ઇન્ટેકમાં એ એમના એજ્યુકેશન માટે જશે. થેન્ક યુ સો મચ. વધારે ડિટેલ્સ માટે એમએન ઇમિગ્રેશનની મુલાકાત લો. બાકીની જે પણ ડિટેલ્સ છે તમને કેપ્શનમાં મળી જશે. કોન્ટેક્ટ ડિટેલ્સ એન્ડ એવરીથિંગ. થેન્ક યુ.